કનીરામ બાપુ અહીંયા મહંત શ્રી છે એ આમના હાથમાં કાજુ ને બદામ આપી અને ગાયોની પરવરિશ કરતા હોય. બધી ગાયોના નામ એક ગાયોના દરેકના અલગ અલગ નામ. અલગ અલગ નામ. કોઈને એમ નામ કહીને બોલાવો બહાર આવે ખરી એમ? હા એવું? હા એમ. વાહ વાહ. હાસ હાસ ચાલ 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 શીતલા આપણે આજે વડવાળા ની જે ગાયો છે, જે એની ગૌશાળા છે, એ ગૌશાળાની મુલાકાત કરાવી છે. એ ગાયો ક્યાંથી આવી, શરૂઆત ક્યાંથી કરી, અત્યારે એક ગાયની અંદરથી કેટલી ગાયો થઈ છે. હલો, નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજની મુલાકાત છે આપણી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દુધરેજ ગામે. દુધરેજ ગામ નામ સાંભળતા જ તમને એક વસ્તુ યાદ આવી હશે કે વડવાળા ભગવાન. વડવાળા ભગવાન એટલે અહીંના જે આખા ભારતની અંદર વડવાળા નામ લો એટલે દરેકને દુધરેજ ગામ યાદ આવી જાય. અને આપણી સાથે છે લક્ષ્મણદાસ બાપુ. આપણે આજે વડવાળા ની જે ગાયો છે, જે એની ગૌશાળા છે, એ ગૌશાળાની મુલાકાત કરાવી છે. એ ગાયો ક્યાંથી આવી, શરૂઆત ક્યાંથી કરી, અત્યારે એક ગાયની અંદરથી કેટલી ગાયો થઈ છે એની સંભાળ આપણે ઘણા બધા વિડીયો જોયા છે. કનીરામ બાપુ અહીંયા મહંત શ્રી છે એ આમના હાથમાં કાજુ ને બદામ આપી અને ગાયોની પરવરિશ કરતા હોય. જાતે એ ગાયને ખવડાવે છે, નવરાવે છે, ધોરાવે છે. એવું આપણે ઘણા બધા વિડીયોની અંદર આપણે જોયું છે. તો આપણે આજે એ બધું જ કેટલી ગાયો છે, એ ગાયોને શું કઈ રીતે ખવડાવે છે, અને એ ગાયો કેટલી બુદ્ધિશાળી છે એ પણ અમે તમને વિડીયોમાં બતાવીશું. તો આપણી સાથે છે લક્ષ્મણદાસ બાપુ. બાપુ જય વડવાળા. આપણા દર્શકોને એક વખત જય વડવાળા છે. આપણી ગાયો જે શરૂઆત થઈ અહીંથી, આ બધી જે ગીર ગાય કહેવાય, બધી મોટા ભાગે ગીર ગાય. કેટલી ગાયો છે અહીંયા હાલમાં? સારી 400 ગાયો છે દીકરી મંદિરમાં. બીજી વટનેશ્વર ગૌશાળા જેગડવા છે, ત્યાં સારી 300 ગાયો છે. નાની મોટી બધી થઈ બધી છે સારી 400 ગાયો છે. ટોટલ 450 ગાયો અહીંયા હાલમાં. 80-90 ગાયો છે દીકરી મંદિરમાં. 80-90 ગાયો છે. એટલે મૂળ વધારે પડતી ગાયો થઈ એટલે અલગ અલગ મોટી ગાયો આપી દેવી. ત્યાં જે આપણે ગૌશાળા છે બીજી, ત્યાં બધી વાછડી ઓળખા ત્યાં છે. આ બધી મોટી ગાયો છે. આ બધી મોટી ગાયો છે. મિત્રો જો કેટલી પ્રેમાળ ગાયો છે. અહીંયા કોઈ આ લાકડીની જરૂર નથી, પણ મને બાપુ કે તમે રાખો, સારું લાગશે એટલે મેં રાખી. મેં કે રાખવા બરાબર. એટલે બાપુ આ ગાયોનો જે પડવેલો જે આપણે કહેવાય જૂની, એ જાંગેર ને રૂપેન માંથી વેલો આપણે ગામ બનાસકાંઠામાં ગામ છે, ગામનું નામ તો મને નથી ખબર. એ ગામ માંથી લાયા હતા લાધારામ બાપુ લાયા હતા. લાધારામ બાપુ રાગણ ને રૂપેન, રાગણ ને રૂપણ, જેમાંથી સારી 400 ગાયો છે બધી. અત્યારે 450 ગાયો વડવાળા મંદિરમાં. અહીંયા તમારી પાસે કેટલી ગાયો? અહીંયા 80-90 છે. 80-90 ગાયો. 2 ગાયોનો વેલો છે. 2 ગાયોનો વેલો. બરાબર, સરસ. મિત્રો તમે જુઓ, આ બધી ગાયો સેમ એક જ જેવી લાગે છે. બાપુ અહીંયા 2 ટાઈમ ફોડ મળે, 2 ટાઈમ લીલું ઘાસ, લટકો. વાડી જગ્યાની છે એમાં લટકો મળે. સવારે દાણ બધું ગોળ નાખવાનો, દેશી ગોળ. અચ્છા, હા પ્યોર. ખોળની અંદર શું આપો ગાયો? મકઈનો વેડો, ઘઉંનું ભૂસું, માંડવીનો ભૂસું. બરાબર. અમે એમ કાજુ બદામ ખવડાવતા બાપુ જોયેલા છે. કાજુ બદામ એકડવા વારી લાડવા મને ખવડાયા હતા. અચ્છા, હા. અને બાપુ ઘણા બધા આ ગાયોની સેવા કરતા એવા ગાયો વાલ કરીને આવે, બોલાવે એમ. મિત્રો તમે આ બધી જ ગાયો છો, જુઓ છો, ખરેખર એક આપણે ભૂલી શકાય તેવી ગાયો છે આ બધી ગીર ગાયો. બધી ગાયોના નામ એક ગાયોના, દરેકના અલગ અલગ નામ. કોઈને એમ નામ કહીને બોલાવો બહાર આવે ખરી એમ? એવું? એમ. વાહ વાહ. હવે અહીંયા જ રહેશે બધી ગાયો? અહીંયા બપોર ઉઠી રહેશે, પછી ગૌશાળા વહી જાય બધી 2 વાગે. એવું? હા, બરાબર બરાબર. અને અહીંયા જાહેરનો ભૂકો કડક કરીને કટિંગ કરેલો નાખવાનો બધું. અને અહીંયા બધી દોવાની અહીંયા જ હોય? દોવાની આપણે ગૌશાળા છે, બધી ગૌશાળા.
45 ગાયો દૂધની ગાયો 45 છે. જાતે દુવે બધા? હા, ગો માણસો રાખેલા. ગોવા એ બધું છે કરે. સવારે રોજ ત્યાંથી બોલાવો, મતલબ અહીંયા લઈને આવો છો? હા, રોજ રોજ અહીંયા રાતનું તો આવવાનું 2 કિલોમીટર હાલવાનું. મિત્રો જુઓ આ ગાયનો પ્રેમ જુઓ, ખરેખર વાહ વાહ. ને અંદર આવીને ગમે એવો ટેન્શન આવ્યો હોય અને આવી ગાયોની અંદર ખાલી 1-2 દિવસ આપણે રહીએ તો પણ આમ બાપુ આપણને અંદર લઈને જાય છે. હાલો. બાપુ આની અંદર તમે સંવર્ધન જેવું કઈ કરો છો કે નહીં? એટલે ગોબર ગેસ નું એવું? ના એવું નહીં, સંવર્ધન એટલે બ્રીડિંગ ઉપર આમ કે આ ખૂટીઓ બધો ક્યાંથી લાવો? હા, ઈ આપણે બહાર થી લાવી, અમે ભાવનગર જિલ્લામાંથી વધારે લાવી. બધા ભાવનગર થી લાવી, આમ છે જુનાગઢ બાજુ થી લાવી. મોટા મોટા ખૂંટ હોય હારા હારા. આ બંસી છે આપણે ભાવનગર જિલ્લાનો. અરે આ ભાવનગર જિલ્લાનો બંસી 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 આવ્યો બંસી વાહ. બંસી બંસી એ બધું જોઈને લાવતા છો પેડિગ્રી વાઇઝ કે એની માં જોવાની, એનો બાપ જોવાનો, એની માં જોવાની, માને કેટલું દૂધ છે ત્યાં સુધીનું બધું રિઝલ્ટ લઈને પછી જ લાવવાનું. અહીંથી પછી વાહડા અમે એને આપવી જોઈએ, અમારો એને આપવી, અવર જવર કરો. આમ એવરેજ ગાય કેટલું દૂધ આપે? એવરેજમાં 9 થી 8 છેલ્લામાં છેલ્લી 9 થી 8. 9 થી 8. ઓલી મોટી ગાય ઉભી ને એને 8 લીટર દૂધ છે. ગોમતી 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 હા જો ગોમતી 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 વાહ. ગોમતી. અત્યારે ખાઈ ધરાઈ અને શાંતિથી ગાયો અહીંયા મતલબ આરામ કરે છે, એટલે થોડીક બોલાવાની રંગાર રંગાર એયો દરેક આમ દરેક શીતલ કઈ છે બતાવજો બાપુ મને. શીતલ 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 આ રહ્યા શીતલ. શીતલ વાહ. એટલી હાઈટ, એટલી લંબાઈ. બાપુ તમારો પ્રેમ જો ગાયો પ્રત્યે બધી તમારી આજુબાજુમાં જ ગાયો રહે છે. તમે આમ કેટલા વર્ષથી આ ગાયોનું હું આજકાલ કેટલા 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી તમે આ ગાયોની અંદર? વાહ વાહ. શીતલ શીતલનું કેવું દૂધ કેવું છે આનું? દૂધ સારું 5 લીટર છે. 5 પહેલા વેતન 5 લીટર છે. પેલા વેતર જેમ જ પહેલા વેતન બરાબર. હાઈટ ને બીજું જોરદાર પકડે છે, સારી ગાય છે. બધી લાલ જ છે, કાબરી ગાયો નથી. એક જ છે આપણે રૂપા રહી, એક જ કાંકરેજી ઘા છે આપણે. રૂપા 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 હાલ હાલ રૂપા. આ રૂપા આવે જો રૂપા 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 હાલ હાલ રૂપા હાલ 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 રૂપા હાલ હાલ રૂપા હાલ હાલ રૂપા હાલ હાલ. ના આવું છે ગાયો આડી ઉભી છે એટલે કદાચ. રૂપા હાલ હાલ રૂપા હાલ 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 રૂપા હાલ હાલ એ રૂપા એ બડી પરે પરે. આ બધી જગ્યાની જમીન છે? આ બધી જગ્યાની છે બધી. એમાં છૂટી સરે છૂટી શેરવાની બધી. અને આમ નિયર હુક્કુ નિયર કે એવું કઈ? હા એવું ચારો બારો કડક આ ઝાડ વાઈ આ ઝાડ કટિંગ કરી ઉનાળામાં ખવડાવવાની. અમારી ચારે બાજુ ગાયો છે, ગીર ગાયો, અને વચ્ચે અમે ઉભા છીએ હું અને બાપુ. મને તો થોડો થોડો આમ ડર લાગે, પણ બાપુ કે કોઈ ટેન્શન નથી, એક પણ ગાય નહીં મારે. ખરેખર આમ અદ્ભુત છે દરેક. ગંગા 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 કઈ છે ગંગા? કઈ છે? ઓલી ઉભી ઉભિયા ગંગા. ગંગા ગંગા દરેક નું નામ નાનપણથી આપી દો? નાની હોય ને ત્યાંથી નામ પાડી દેવી, પછી મોટી થાય ત્યાં સુધી એને મગજમાં બેસી જાય આજ મારું નામ છે. અચ્છા, ઈ જ ગા આવે. રોજ બોલાવો વાસનું બોલાવો ઈ જ ગા આવે. આપણે ગૌશાળા ગાય જોવા બેસવી, જે ગાયનું નામ બોલે ઈ જ ગાય આવે, ઈ જ વાસરું આવે. ગંગા છે તો ગંગાનો જ વાસરું આવે, બીજું કોઈ વાસરું નો. આખો ડેરો તમે ખોલી નાખો તો બીજું વાસરું નો આવે. બરાબર. ગંગાનું જ આવે. અત્યારે કેટલી ગાયો આપણે અહીંયા દોવા આપે? હા 45. 45 ના આખી વડવાળા મંદિર ની અંદર? હા 45 ગાયો આયા છે. 45 40 45 જગડવા વારી છે આપણે વટેશ્વર ગૌશાળા. બધી ગાયો એક જગ્યાએ સાંજે ભેગી થાય? હા સાંજે અલગ અલગ રહે? ના ઈ આપણે વારી જ રહે ધાંગધ્રા. બધી વાર આ ખાલી ભેગી થઈ જાય સાંજે આપણે વાડે ગૌશાળા મંદિરમાં. આ બધું દૂધ ખાવાની અંદર જગ્યામાં વપરાશ થાય, બધું જગ્યામાં 150 લીટર દૂધ થાય ટંકે. હા ખાવું બધું ખાવું પીવું. 2 કેન સાઈઝ કરે, 2 કેન ઘી સાઈઝમાં વપરાય.
2 કેન દૂધ ખાવામાં આપણે દૂધ એ બહુ હોય જમવાની અંદર રાત્રે 2 વાગે આવ્યો તો લોકોને ચોખ્ખું ઘી હા હું 1-2 વખત અહીંયા પ્રસાદી લીધેલી છે રાત્રે 1:30 વાગે આવો તો આપણને તાસળા ભરી ભરીને દૂધ આપતા હોય ચાલુ જ હોય છે હા હા 24 કલાક અનફૂલ ચાલુ હા બહુ સારી સેવા આપે છે તો બાપુ અમને આપણે થોડા દૂર જઈએ અને આમાંથી એક ગાયને આપણે બહારથી બોલાવીએ એટલે કઈ ગાય અહીંયા શું છે કે આપણે બોલાવો ને એટલે ગાયની આજુબાજુ બધી ગીચમાં ઊભી હોય એટલે નથી આવી શકતી એટલે એને આવવું હોય છે પણ એ આજુબાજુ બધી ભીડમાં હોય એટલે નથી આવી શકતી તો આપણે થોડા દૂર જઈએ ને દૂર જઈ અને આપણે બોલાવીએ આ નંદી એક જ નંદી છે ને નંદી 3 છે આમાં અહીંયા તો એક લાવવાનો 3 હું ભેગા હોય બાદ છે ને એટલે નો લાવી અચ્છા બરાબર હાલો શીતલ હાલ શીતલ હાલ ઓ શીતલ હાલ શીતલ સરસ વાહ બાપુ મતલબ આટલો એનો પ્રેમ કહેવાય આ પ્રેમ કહેવાય કે એને બોલાવો છો ને એ બહાર આવી જાય છે બહુ સરસ વાત છે બાપુ તો બાપુ આ મતલબ ગાયો બધી ભીગી રહે ઝુંડમાં ભટે ને કોઈ દિવસ ના એવું કોઈ જ નહીં બધી એક જ સાથે રહે એક જ સાથે નીર મીર બધું એક જ સાથે ખાવાનું એવું કોઈ જ નહીં એકબીજાને કોઈ ભેદભાવ નહીં જારે રહેવાનું એક જ સાથે બેવાનું એક જ અને બધી ગાયોને છૂટી જ દોવાનું એવું કહેવાય છે બાપુ કે આપણે જે કોકરેજ ગાય હોય કે ગીર ગાય હોય એનો જે ગુવાતી હોય એના ઉપર કોઈ એટેક કરે એટલે કે હુમલો કરે તો એ ગાયો બધી આ બાજુ આપણે તમને કેમ પકડ્યો હોય ગાયું તમને મારવા આવતો હોય ગાયું ફટલી ફરી ગાયું તમારી પાસે આવી જાય હા તમે મને મારવા આવતા હોય આપણે એવો ઝૂમ કરતા હોય તો ગાયું ફટલી ફરી વળે અચ્છા હા એવું છે હા તમે આ બધી ગાયોનું બીજા ગુવાતી છે એ તમારા જોડે જ છે ને બધું કરે આ બધું તમે જ મેનેજમેન્ટ કરો આ ગાયોનું બધું હું જ કરું બધું મેનેજમેન્ટ તમે કરો દોવા બોવન બધું દોવાનું મારે એ ગોવાર સાથે જ ભેગું દોવરાવાનું ક્યાં કઈ જગ્યાએ ચારવા જવું છે અલગ અલગ ચારવા ના એક જ જગ્યા આપણે મંદિરનું વીડ છે 500 વીઘાનું વીડ છે જગ્યાનું મોટું ઓલું હામી ટાંકી મને નવી ગૌશાળા બને છે ત્યાં આપણે મંદિરનું વીડ છે હામી ટાંકી રહે ત્યાં ગૌશાળા કામ હાલે છે ગૌશાળા નામ નવું પાડ્યું આપણે અચ્છા આવડે ગૌશાળા શીતલ ગૌશાળા નામ પાડ્યું શીતલ ગૌશાળા હા શીતલ ગૌશાળા બરાબર બાપુની પ્રિય ગાય શીતલ હતી ને એના ઉપર નામ પાડ્યું શીતલ ગૌશાળા બાપુની પ્રિય ગાય શીતલ હતી શીતલ હતી એવું અતિ પ્રિય માં એવું હા બરાબર એ દેવ થઈ ગઈ હા એ આપ દેવ થઈ ગઈ ગાય એમ બરાબર બાપુ રેડ્યા હતા એ ગાય એક વખત વર્ણન કરતા બાપુ રેડ્યા હતા એવું સાંભળ્યું હતું અને જોયું તો આપણે વિડીયોની અંદર પણ જોયા તો મિત્રો આ ગાયનો પ્રેમ હોય છે આ જે લોકો એક પશુપાલન માટે ગાય રાખવી અને એક ગૌશાળાની અંદર ગાય રાખવી અને એક વેપાર માટે ગાય રાખવી એમાં પણ ફેર હોય છે અને 12 મહિના લીલું ખવડાવવાનું 12 મહિના લીલું એવું ચોમાસામાં વીડ છે મોટું 6 મહિના સારવાનું જો આવડો ઉભો હોય ફળ આવડો ઉભો હોય એમાં સારવાની બરાબર સરસ તો મિત્રો આ વડવાળા ગાયોનો ઇતિહાસ આપણે થોડોક જાણવાની કોશિશ કરી એમાંથી આપણને લક્ષ્મણદાસ બાપુએ ઘણું બધું આપણને સારી એવી માહિતી આપી અને ગાયોની આપણને જોવાનો મોકો મળ્યો તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમને આ અને શું તમને તો બાપુ ગાયન બોલાવે છે ને તો આ શીતલ પણ બાપ એની પાછળ જાય એ રહી નથી શકતી તો આ ગાયનો પ્રેમ છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો અને આ વિડીયો ઉપર તમે શું કહેવા માંગો છો લાઈક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ.